લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 14 માં કહાર સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન માટે મજબૂત સંદેશો આપ્યો હતો। દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા કહાર મોહલ્લા ખાતે સિંધવાઈ માતા મંદિર પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સામાજિક એકતા સાથે રાજકીય ચર્ચાઓ પણ જામતી જોવા મળી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન અભિજીત સોની, વિશાલ કાયસ્થ અને સંતોષ ગરુડ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો સાથે સીધો સંપર્ક સાધી તેઓએ પોતાના પક્ષને સમર્થન આપવા માટે અપીલ પણ કરી હતી। કાર્યક્રમમાં હાજર પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ સભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે મહિલા અનામત બિલના મુદ્દે કોંગ્રેસે લોકસભામાં યોગ્ય સહયોગ આપ્યો ન હતો તેવી ટિપ્પણી પણ કરી હતી અને આ મુદ્દાને મહિલાઓના હકો સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પ્રશ્ન ગણાવ્યો હતો। સાથે જ તેમણે મતદારોને અપીલ કરી હતી કે જો કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર માટે વિસ્તારમાં આવે તો તેમને આ મુદ્દે જવાબદાર બનાવો અને સ્પષ્ટતા માંગો। વધુમાં વિકાસ અને સશક્ત નેતૃત્વ માટે ભાજપના ઉમેદવારોને મત આપી તેમને વિજયી બનાવવા અપીલ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા અને રાજકીય સક્રિયતા બંનેનું સંકલન સ્પષ્ટ જોવા મળ્યું હતું। એક તરફ સમાજના લોકો વચ્ચે એકતા મજબૂત બની હતી તો બીજી તરફ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ થયો હતો।